તો આ રસ નથી પણ સુરતી ખાવસા છે અને અહીંયા છે મંચુરિયન. તો કહેવત એવી છે કે જેના અન્ન નોખા એના મન નોખા. પણ અહીંયા આ ખાવસા છે અને ખાવસા કેવી રીતે ખાવા એ હું તમને હમણાં શીખવાડું. અને એટલા માટે શીખવાડવું પડે એમ છે કે આની પેલા મેં જયારે કીધું હતું કે અમે કાલે ખાવસા ખાધા તો એક બે જણા એમ પૂછ્યું હતું કે ખાવસા એટલે શું. તો આ ખાવસા છે એ સુરતી ખાવસા એવું લખેલું હોય છે આમ તો, પણ લગભગ સુરતનું નથી, ક્યાંક બહારનું છે એવું મેં સાંભળ્યું હતું. આ છે એ ખાવસાનો સૂપ છે. ઈ લીલા નાળિયેર છે એને ક્રશ કરીને એના દૂધ બનાવીને બનાવ્યું હોય અને હારે આ પાપડી હોય, લીલી ડુંગળી હોય અને અહીંયા લસણ છે એને સાતળીને આ મસાલા જેવું બનાવ્યું હોય. પછી ખાવસા ખાવાના કેવી રીતે હોય તો એનું જે આ પાપડી ને ભેગી આની નૂડલ્સ પણ છે, આ બધાને આવી રીતે મિક્સ કરી અને પછી એમાં સૂપ છે એ રેડતા જવાનું હોય છે. તો ખાવામાં સરસ ટેસ્ટી લાગતા હોય છે. મને તો ખાવસા છે એ ભાવે છે એટલે ક્યારેક ક્યારેક વળી ટેસ્ટ કરી લઈએ. તો આવી રીતે સૂપની અંદર આ પાપડી પછી એની નૂડલ્સ અને લીલી સેવ છે એ નાખી શકાય. તો હાલો બધાય નાસ્તો કરવા માટે, કારણ કે આપણા ગુજરાતીમાં કઈ ખાવસા ખાઈને તો પેટ ભરાય નહીં. મારા જવાના તો વાંધો ન આવે, પણ અત્યારે નાસ્તા સ્વરૂપે આજે ખાવસા અને મંચુરિયન લઈ આવ્યા છીએ. તો જે લોકોએ ખાવસા ટ્રાય ન કરી હોય, ખાધા ન હોય, ઈ લગભગ મને એમ છે કે સાવરકુંડલામાં, ચલાળામાં કે બીજે ક્યાંય મેં ખાવસા જોયું નથી, પણ અમરેલીમાં ખાવસા મળે છે અને મેળામાં પણ મેં એકવાર ચાઈ ખાતા. ઈ ટેસ્ટ થોડોક જુદો હતો, ઈ મને ભાવ્યો નહોતો બહુ, પણ આ જે ખાવસાનો ટેસ્ટ છે ઈ સરસ હોય છે અને આમ બહુ પેટ ભરાઈ જાય નહીં એવું નથી, આમ સૂપ જેવું સૂપ છે અને હારે પાપડી ને લીલી ડુંગળી ને આવું હોય છે. એટલે આજે અને પાછું ક્રિશભાઈ એમ કીધું કે મારે ખાવસા નથી ખાવા, એટલે એના માટે લેવા ગયા હતા ઢોસા, પણ ઢોસા છે એ બનવાની થોડીક વાર હતી એટલે બહુ વેટ ન કરતા મંચુરિયન લઈ આવ્યા. તો હાલો બધાય નાસ્તો કરવા માટે, કારણ કે આપણા ગુજરાતીમાં કઈ ખાવસા ખાઈને તો પેટ ભરાય નહીં. મારા જવાના તો વાંધો ન આવે, પણ અત્યારે નાસ્તા સ્વરૂપે આજે ખાવસા અને મંચુરિયન લઈ આવ્યા છીએ. તો જે લોકોએ ખાવસા ટ્રાય ન કરી હોય, ખાધા ન હોય, ઈ લગભગ મને એમ છે કે સાવરકુંડલામાં, ચલાળામાં કે બીજે ક્યાંય મેં ખાવસા જોયું નથી, પણ અમરેલીમાં ખાવસા મળે છે અને મેળામાં પણ મેં એકવાર ચાઈ ખાતા. ઈ ટેસ્ટ થોડોક જુદો હતો, ઈ મને ભાવ્યો નહોતો બહુ, પણ આ જે ખાવસાનો ટેસ્ટ છે ઈ સરસ હોય છે અને આમ બહુ પેટ ભરાઈ જાય નહીં એવું નથી, આમ સૂપ જેવું સૂપ છે અને હારે પાપડી ને લીલી ડુંગળી ને આવું હોય છે. એટલે આજે અને પાછું ક્રિશભાઈ એમ કીધું કે મારે ખાવસા નથી ખાવા, એટલે એના માટે લેવા ગયા હતા ઢોસા, પણ ઢોસા છે એ બનવાની થોડીક વાર હતી એટલે બહુ વેટ ન કરતા મંચુરિયન લઈ આવ્યા છીએ. એટલે આજે બધાના અન્ન અલગ છે, પણ એનો મતલબ એવો તો નથી કે મન અલગ હોય. મન તો બધાના એક જ હોય છે. એટલે હાલો બધાય ખાવસા પાર્ટી કરવા માટે, અને જેને જેને નો ટ્રાય કરી હોય એ ટ્રાય કરજો. મને તો ભાવ્યા છે, એટલે લગભગ હું એવું વિચારું છું કે જેને ચાઇનીઝ સૂપ ભાવતું હોય ને એને આ ખાવસા તો ભાવશે જ. તો પછી ખાવસા ને કેમ ખાવાના ઈ કહી દઉં. જો દુકાનમાં ખાવા જાય ને એ લોકો સૂપ આપણે જેટલો પીવો હોય એટલો આપણને આપે છે, અને અલગથી પાપડી પણ આપણે લઈ શકીએ છીએ. અને ખાવસા છે ને એની કિંમત બહુ ઝાઝી નથી હોતી, જુદી જુદી હોય છે. 30, 50, 40 અલગ અલગ પ્રકારના ખાવસા હોય છે. અને જો તમારે આ ખાવસા ખાવા હોય તો અમરેલીમાં ક્યાં હતા રેડ કોર્નરની
જમણી બાજુ લાઈનમાં દુકાન છે ત્યાં મળે છે, એકવાર ટ્રાય કરજો. તો મને તો ખાવસા બહુ ભાવે છે અને કોમેન્ટમાં જરૂર કરજો. જો કોઈ ખાવસા ટ્રાય કરી હોય તો કેજો કે કોને કોને ખાવસા ભાવે છે અને કોના ગામમાં ખાવસા મળે છે. ખાવસા ખાવાથી જાડા થઈ જાય એવું નથી, કારણ કે સૂપ જ હોય છે અંદર, પાપડી તો એકાદી હોય છે. એટલે ટ્રાય કરજો, ટેસ્ટ ચાખજો અને પછી મને કોમેન્ટ પણ કરજો.